વિધાનસભાની અંદર ચૈતરભાઈ વસાવાએ બે એવા પ્રશ્નો કર્યા જે સાંભળી અને ખરેખર તમે બધાય પણ એમ કહેવાના છો કે યાર ધારાસભ્ય હોય તો ચૈતરભાઈ વસાવા જેવો. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર. તો હવે ચૈતરભાઈ વસાવાએ વિધાનસભાની અંદર આજે અને કાલે જે બે પ્રશ્નો મૂક્યા હતા એ કયા પ્રશ્નો છે, અને આના પછી ચૈતરભાઈ વસાવા કાલે 11 સપ્ટેમ્બરના તેમને જેલની અંદર રાખવામાં આવશે કે પછી છોડી મૂકવામાં આવશે, હાઈકોર્ટની અંદર શું નિર્ણય લેવામાં આવશે, સંપૂર્ણ વાત આજના નાનકડા વિડીયોની અંદર કરવાની છે. તો ખાસ કરીને આજનો આ વિડીયો યાર છેલ્લે સુધી જોતા જજો. હવે તમે બધાએ જાણો છો કે છેલ્લા 2 મહિનાથી પણ વધારે સમયથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર હતા અને જે 8 સપ્ટેમ્બર 9 અને 10 સપ્ટેમ્બરના જે વિધાનસભાની અંદર ચોમાસા સત્ર ચાલુ હતું એ માટે ચૈતરભાઈ વસાવાને જે 3 દિવસ માટે જામીન અરજી ઉપર જે જેલમાંથી બહાર લાવવામાં આવ્યા હતા, અને આ જે બહાર લાવવામાં આવ્યા ત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચાઓ થઈ કે ચૈતરભાઈ વસાવા છૂટી ગયા. ઘણા બધા લોકોને તો એવું થઈ ગયું હતું કે ચૈતરભાઈ વસાવાને હવે જેલની અંદર નહીં લઈ જવામાં આવે, તેઓ ફાઇનલી છૂટી ગયા છે. પરંતુ મિત્રો એવું નહોતું, ફક્ત 3 દિવસ માટે જામીન મંજૂર થયા હતા અને એમને વિધાનસભાની અંદર જે પ્રશ્ન હોય એની રજૂઆત કરવા માટે છોડવામાં આવ્યા હતા. અને એના પછી એ જાણવા મળ્યું કે વિધાનસભાની અંદર જે સત્ર ચોમાસું સત્ર ચાલુ થાય એના પહેલાં જે થોડા પ્રશ્નો થોડા દિવસો પહેલાં જે સબમિટ કરાવવાના હોય છે કે તમારે વિસ્તારની અંદર કયા કયા જરૂરિયાત છે એ પ્રશ્નો ત્યાં રજૂ કરવાના હોય છે. પરંતુ ચૈતરભાઈ વસાવા તો છેલ્લા 2 મહિનાથી જેલની અંદર હતા એટલે તેમના પ્રશ્નો તે સબમિટ નહોતા થયા. પરંતુ ફાઇનલી જે બીજા લોકો જે બીજા ધારાસભ્યો હતા એ પ્રશ્નો પૂછતા હતા, એની અંદર ચૈતરભાઈ વસાવાને લાગતું કે આ પ્રશ્નો અમારા વિસ્તારની અંદર પણ ઉદ્ભવ્યા છે અને લાગતા જે પ્રશ્નો હોય એમ જ જે પેટા પ્રશ્નો તરીકે તેઓ પૂછી લેતા હતા. એવી જ રીતે તેમણે વિધાનસભાની અંદર કાલે અને આજે 2 પ્રશ્નો પૂછ્યા હતા. અને બધાને ખબર હશે કે એક સરકારની યોજના છે કુંવરબાઈનું મામેરું કરીને, આની અંદર દીકરીને જે સહાય આપવામાં આવે છે સરકાર તરફથી જ્યારે એને પરણાવવામાં આવે ત્યારે આ લઈને ચૈતરભાઈ વસાવાએ વાત કરી હતી કે જે કુંવરબાઈનું મામેરું છે એની જે સહાય છે એ આજની જે પરિસ્થિતિ છે જે વધતી જતી જરૂરિયાતો પ્રમાણે એની જે થોડી વધારી નાખવામાં આવે, જે આપવામાં આવે છે સહાય એનાથી થોડી વધારે આપવામાં આવે, એ દીકરીઓ માટે ચૈતરભાઈ વસાવાએ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો. અને ખરેખર ખૂબ જરૂરી છે આ પ્રશ્ન પૂછવો, કારણ કે તમે બધાય જોતા હશો કે અત્યારે ઘણી બધી મોંઘવારી વધી રહી છે અને ઘણી બધી જરૂરિયાતો હોય છે. તો લગ્ન વખતે ઘણી બધી જરૂરિયાતો હોય છે, એ માટે ચૈતરભાઈ વસાવાએ સરકારની જે યોજના છે કુંવરબાઈનું મામેરું આને લઈને પ્રશ્ન પૂછ્યો હતો કે આમાં જે સહાય આપવામાં આવે છે એનાથી થોડી વધારે સહાય આપવામાં આવે, જેથી કરીને જે કોઈ ગરીબ વર્ગનો પરિવાર હોય એ સરળતાથી એમની દીકરીને સારી રીતે પરણાવી શકે. અને બીજો પ્રશ્ન જે નર્મદા જિલ્લાના ધારાસભ્ય છે એ પૂછે છે એમાં લાગતો વળગતો પ્રશ્ન હોય છે, એટલા માટે ચૈતરભાઈ વસાવા એમના વિસ્તારની અંદર એમના જિલ્લાની અંદર એક 220 જે કેવીનું સબમિટેશન લાવો કે જેના કારણે જે વીજળીની માંગ છે એ વિસ્તારની અંદર પૂરી થઈ શકે. તો ચૈતરભાઈ વસાવાએ બસ એમના વિસ્તારના લોકો માટે જ આ 2 પ્રશ્નોની રજૂઆત કરી હતી. તો કાલે એમને ફરી પાછા જે હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવશે ને અહીંયા નિર્ણય થઈ શકે ચૈતરભાઈ વસાવાને છોડવાના છે કે નહીં. તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરતો રહીશ. તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.